हाय गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। चलो आप काव्या ने जय श्री कृष्ण कराई दिए। जय श्री कृष्ण। भैलू हम जो मारो भैलो चा बनावे जो हजी तो काव्या ना पप्पा सुई रह्या छे। હવે ચા પીવા चलो चा पीवा। आजे मारे छे रविवार ते वेफर खाईश अने काव्या अने भैलू बे जने शुं खाशे? बिस्किट। चलो हूँ जाऊँ छुं पानी मीकवा गरम। તો ગાઈસ હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું એટલે અમે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને આજે અમે બનાવીએ છીએ ચવાણાનું શાક। સૌ પ્રથમ ગેસ ચાલુ કરી દીધું છે, તેને આપણે તપેલી મૂકી દીધી। એમાં 3 ડોકલી તેલ વેરવાનું। ખાટી છાશમાં મસાલા તો હળદર, ધાણા જીરું, મરચું અને ગરમ મસાલો। ખાટી છાશથી આ શાક ખાટી છાશથી બને છે અને બહુ એકદમ ટેસ્ટી પણ બને છે। તેલ ગરમ થઈ ગઈ છે, હવે તેમાં નાખી રાઈ, જીરું। રાઈ કમ્પ્લીટ ફૂટી જાય એટલે તેમાં નાખશું લસણ। હવે તેમાં લસણ નાખશું। છાશમાં મસાલા તૈયાર કરેલા હતા તે હવે નાખી અંદર નાખી દઈશ। છાશમાં મસાલા તૈયાર કરેલા તેમાં આપણે ઉમેરી દઈશું। આપણી છાશ બરાબરની ઉકળે પછી તેમાં ચવાણું મિક્સ કરવાનું છે। હલાવી લઈશું આપણે। સ્વાદ પ્રમાણે મીઠું। ચવાણું તેમાં બાલાજીનું જ નાખો। બાલાજીનું ચવાણું એકદમ મસ્ત આવે છે। હવે તેમાં આપણે ચવાણું મિક્સ કરી લઈશું। આપણું ચવાણું શાક હવે થોડી વાર ઉકળવા દઈશું, તરત પછી તે તૈયાર થઈ જશે। અમારા ચવાણું શાક બનીને તૈયાર છે, તમે પણ ટ્રાય કરી શકશો। આ શાક બહુ મસ્ત લાગે છે। અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં।